દોસ્તો નમસ્કાર. આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે યુવા વકીલ. ખૂબ સંઘર્ષમય લાઈફ પસાર કરીને આવ્યા છે અને યુવાનોને ખૂબ મોટી પ્રેરણા આપી એવા છે. અરુણકુમાર ત્રિવેદી, આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. બહુ સરસ હસતા માણસ, સતત એક્ટિવ, સમાજના નવયુવાનોને જબરજસ્ત પ્રેરણા પૂરી પાડી છે. જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા પસંદગીના મફત ક્લાસ કર્યા છે ઘણીવાર તેમણે, અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી છે. એમણે પોતે પણ મિત્રો 2008માં જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ પાસ કરીને છેક મૌખિક સુધી ગયેલા. કોઈ કારણસર ત્યાં એમની ભરતી ના થઈ, પણ એ હિંમત હાર્યા નહીં. એ દરમિયાન પાછો વચ્ચે થોડાક સમય વર્ષો વીત્યા અને એમણે નક્કી કરી કે મારે LLB કરવું જોઈએ. LLB કરીને પછી એમણે વકીલાત શરૂ કરી. મિત્રો, એક નાની ઉંમરમાં ઘણા સંઘર્ષો, પ્રોબ્લેમ, એમાંથી પસાર થઈને એક ક્લાસ 1 સુધી પહોંચી જવાની એમની ઈચ્છા, મહેનત, સંઘર્ષ, સમસ્યાઓ, અડચણો, આ બધામાંથી પસાર થઈને ફરીથી ભણવું, LLB કરવું અને વકીલાત શરૂ કરવી એટલે ખૂબ આનંદની વસ્તુ છે. તમારા માટે અભિવાદન કરું છું. આપ બધા યુવા મિત્રોને ખૂબ પ્રેરણા પૂરી પાડશો એવો મને વિશ્વાસ છે. તો અરુણકુમાર, આપ વકીલાત તરીકે કેટલા સમયથી કામ કરો છો? એકચ્યુઅલમાં સર મેં લોકડાઉન પછી LLB જોઈન કર્યું, પછી કમ્પ્લીટ કર્યું. એકાદ વર્ષથી હું પ્રેક્ટિસમાં છું. મારે હાઈકોર્ટમાં ઘણા સિનિયર, મારા કોઈક તો મારા જે ભણાયેલા સ્ટુડન્ટ છે એ બી મારાથી 5-5 વર્ષ સિનિયર હતા. આમ તો હું એમને એમ કહેતો કે હું તમે મારા સિનિયર છો, પણ એ મને હંમેશા સરજી તરીકે એ મારા માટે ગર્વનો વિષય છે. અને મારો એક સ્ટુડન્ટ છે કે જે હિંમતનગર બાર એસોસિએશનની અંદર એક હોદ્દેદાર તરીકે આમ જંગી બહુમતીથી આમ જીત્યો. એટલે એ તો મારા માટે અત્યંત ખુશીની વિષય હતો. અને અત્યારે મારા માટે પ્રેક્ટિસ એટલે અત્યારે પણ મને એવું લાગે છે કે મેં મારી જિંદગીનો એક નવો તબક્કો શરૂ કર્યો. મને બહુ ખુશી છે આમ, કારણ કે જે 3 વ્યવસાય એવા છે, ડૉક્ટર, એડવોકેટ અને CA, એમને કોઈ એમ નહીં કે તમારો બિઝનેસ કેવો ચાલે છે, તમારી પ્રેક્ટિસ કેવી ચાલે છે. કારણ કે પ્રેક્ટિસ એટલે ફક્ત પૈસા કમાવાના નથી, સાથે સાથે પૈસાની સાથે કંઈક શીખવાનું છે, સમાજની સેવા કરવાની છે. અને વકીલ એટલે દુનિયાની અંદર સૌથી જાગૃત વ્યક્તિ છે. એટલે જે આજ સુધી પણ આપણે જોયું કે ઇતિહાસની અંદર ડોક્યુ કરે તો શોર્ટમાં કહું કે ભારતની અંદર અંગ્રેજો આવ્યા, એમની સામે રજવાડાઓ, રાજાઓ, રજવાડાઓ બધાએ પડે. 1857નો વિદ્રોહ થયો, સફળ થયો, નિષ્ફળ થયો, 2 નંબરની વાત છે. એના પછી પણ ઘણા બધા આવે, પણ છેલ્લે જ્યારે જે રાષ્ટ્રની અંદર દેશ નેતાઓ જે હતા એ બધા તમામ મોટા ભાગે વકીલો જ હતા. અને વકીલોએ જ્યારે જંગ છેડ્યો ત્યારે અંગ્રેજોને દેશ છોડીને જવું પડ્યું. અને એ વિરાસતનો હું એક ભાગ છું, એનો મને અત્યંત ગર્વ છે. અને એ બાબતે મને ખૂબ આનંદ થાય છે કે હું અત્યારે આમ જે હજુ મારા માટે નવું છે, પણ આજે મારું નેટવર્કના કારણે ક્લાયન્ટ મારાથી ખૂબ સેટિસ્ફાઈડ છે. અને હું એ બી જોઉં છું કે આ ધંધો છે, મોટાભાગે બધા કહે છે કે કાળું ધોળું કરવું, પણ એકચ્યુઅલમાં જે કાળું છે તો કાળું છે, અને ધોળું છે ધોળું છે. આપણે હંમેશા આપણે વ્યવસાયને અને આપણે એથિક્સને વળગીને ચાલવાનું, જોવાનું કે ખરેખર ક્લાયન્ટ નિર્દોષ છે કે નથી, સામે વિક્ટિમ છે એની પણ જોવાનું, એની પણ ક્રોસ એક્ઝામિનેશન લેવાની. પછી આગળ આપણે શું કરવું એ આપણા અંતરાત્માને પૂછીને આગળ વધવું, એ આપણો ધર્મ છે. વકીલાતમાં મજા આવે છે તમને? સાહેબ, એકચ્યુઅલમાં મને ખૂબ મજા આવે છે. એટલી મજા નહીં, કારણ કે હું જ્યારે UPSC GPSC કરતો ત્યારે મને એક જ કાયદો ભણવા મળતો હતો, જે ભારતનું બંધારણ, જે સર્વોચ્ચ કાયદો, સુપ્રીમ લો ઓફ ઇન્ડિયા કહેવાય છે. આજે હું તમામ કાયદાઓ, ક્રિમિનલ, સિવિલ, કોર્પોરેટ અને એના સિવાય પણ ઘણા બધા કાયદાઓ સાથે હું ડીલ કરું છું. ત્યારે મને વધારે આનંદ થાય છે કે ખરેખર હું જે મેં ધંધો આમ એકચ્યુઅલમાં પ્રોફેશન જે પસંદ કર્યો એ ખરેખર મને આનંદ આપવાવાળો છે. કે એમાં હું જે ધારું ને એ આમ હજુ તો અત્યારે સેશન કોર્ટ અને નીચેની કોર્ટોમાં પ્રેક્ટિસ ચાલુ છે મારી. થોડાક સમય હાઈકોર્ટમાં પણ જઈશ. અને મારી ઈચ્છા તો એવી છે કે એડવોકેટ ઓન રેકોર્ડ પાસ કરીને હું સુપ્રીમ સુધી પણ પહોંચું. અને એ રીતે મારી જર્ની હંમેશા ખૂબ આમ તો બહુ કઠિન છે, બહુ, કારણ કે નવા લોયર હોય, ઘર પણ ચલાવવાનું હોય, સાથે સાથે વાંચવાનું હોય,
ક્લાયન્ટ બધા એક સરખા ન હોય ત્યારે એમની સાથે ડીલ કરવું એ બહુ પણ આમ બહુ ડિફિકલ્ટ હોવા છતાંય મેં હંમેશા મારો ઉત્સાહ જાળવી રાખ્યો છે, કારણ કે એ વસ્તુ મને ગમે છે. એક જ શબ્દમાં કહું તો વેરી ગુડ, વેરી ગુડ. આજના યુવાનોને આ વકીલાતના વ્યવસાય વિશે શું કહેવા માંગો છો તમે? આજના યુવાનો જે વકીલાત કરવા માંગતા હોય એમને અંદરથી વિચારી લેવાનું કે વકીલાતનો વ્યવસાય એવો છે કે સતત કન્ટિન્યુઅસ વાંચવાની ઈચ્છા હોવી જોઈએ. પછી ક્લાયન્ટ સાથે ડીલિંગ એટલે કે તમારો શું કોમ્યુનિકેશન સ્કિલ પણ એવી સારી હોય અને તમારી ભાષા ઉપર પકડ હોય. કારણ કે મેન જે બેડ એક્ટ છે કે કોઈ બી એક્ટ છે એ ઇંગ્લિશમાં જ હોય છે, એટલે ઇંગ્લિશ ઉપર પણ તમારી થોડી જેટલી વધારે પકડ હશે તો તમે સેશન કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રીમ સુધી પણ પહોંચી શકશો. બાકી નોર્મલી જો એડવોકેટ હશો તો પછી સામાન્ય કામકાજમાં તમે કરી શકશો. એ બી સારું જ છે, વાંધો નથી એમાં. પણ જો તમારે વધારે ઉત્સાહ હોય તો કન્ટિન્યુઅસ તમારે સ્ટુડન્ટ બનીને જ રહેવું પડશે. ભલે તમારી ઉંમર 100 વર્ષની થવા આવે, જેમ કે રામ જેઠમલાણી હતા આમ એક, અને જ્યારે આઝાદી મળી ત્યારે નાની પાલકીવાલા કે જે માઇલસ્ટોન જજમેન્ટ કહેવાય એમાં એમનું નામ છે. જેમ કે કેશવાનંદ ભારતીને બધા ઘણા બધા છે આમ. તો એમના કારણે એ કાયદાને કે કાનૂનને એક નવો ટ્રેન્ડ મળે છે એમ. એવું નથી કે કાયદો એક ચીલાચાલો વસ્તુ છે, જ્યારે સમય આવે એને બી એક નવી નવી પેટર્ન જોઈએ છે, એ મળે એમ. પણ તમે વકીલ તરીકે તમે સક્ષમ હોવ ત્યારે. બાકી તો શું છે કે જે કાયદો તો કાયદો જ છે, પણ તમે એને કયા એંગલથી જુઓ છો એ તમારી ઉપર છે. એની માટે તમારે એટલું રિસર્ચ પાવરફુલ હોવું જોઈએ. મિત્રો, તમે જોયું કે અરુણકુમાર ત્રિવેદી જોડેથી આપણને ઘણું શીખવા મળશે, કારણ કે એ માણસ જીપીએસસી ક્લાસ 1માં મૌખિક સુધી ગયા, ઓરલ સુધી, અને ત્યાં કીધું કે ભાઈ કોઈ કારણસર મારું લક હોય કે ગમે તે હોય એના કારણે એમનું સિલેક્શન ના થયું, પણ એ હિંમત ના હાર્યા. પરિવારનું પોષણ કર્યું અને એમને ચાલુમાં LLB કર્યું, પરિવારનું પોષણ. વચ્ચે કોરોના આવી ગયો, એમાં પણ એમને ઘણું બધું નુકસાન ગયું, કોઈક ધંધો શરૂ કર્યો અથવા તો એની અંદર, પણ એ હિંમત ના હાર્યા. મિત્રો, અરુણકુમાર ત્રિવેદી જોડે મેં આજે પોડકાસ્ટ એટલી કરી છે કે જબરજસ્ત સંઘર્ષ કર્યો છે, મેં જોયું છે એમને. અને મિત્રો પણ કહેતા હોય છે એમના વિશે કે બહુ સંઘર્ષમય માણસ છે, બહુ મહેનતુ પરિશ્રમી માણસ છે અને ઉમદા વ્યક્તિત્વ છે. તો આ બધું જોઈને મને થયું કે નવી પેઢીને અરુણકુમાર વિશે વાત કરીએ તો એ કેવી રીતે પસાર થયા છે જિંદગીમાંથી, અને જિંદગીમાં જે મુશ્કેલીઓ હોય છે એમાં કેવી રીતે તરી ગયા છે એના વિશેની આજે આપણે સરસ વાત એમના મોઢેથી સાંભળી. રૂબરૂ બી આવે છે મારી જોડે, સ્પેશિયલ આ પોડકાસ્ટ બનાવવા માટે અહીંયા અમદાવાદ સુધી આવ્યા છે. તો મિત્રો, પહેલાં તો અરુણકુમારનો હું ધન્યવાદ કહું છું. સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું. એ છે કે હિંમતનગરથી અહીંયા સુધી આપ આવ્યા, પધાર્યા, અને આ આપણા આખા દેશ દુનિયાના વિદ્યાર્થીઓ, યુવાનોને આ પ્રેરણા પૂરી પાડશો. તો મિત્રો, આપ સૌ આ વિડીયો જુઓ, એનો પ્રચાર પ્રસાર કરો અને અરુણકુમારની જેમ સંઘર્ષમય બનો. સંઘર્ષથી હારવાનું નહીં, નક્કી કરો. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર, થેન્ક યુ.